કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલે રાજકોટમાં જલકથામાં હાજરી આપીને લોકોને જળ સંચયની દિશામાં કામગીરી કરવા માટે આહવાન કર્યું હતું. સી.આર. પાટીલે વડાપ્રધાનને કરેલી જલ આંદોલનની અપીલને યાદ કરી અને જણાવ્યું કે 31 મે 2025 સુધીમાં જળ બચાવવા માટે 35 લાખ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના લોકો પાણીની કિંમત બહુ સારી રીતે જાણે છે. તેમણે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું હતું કે 1,11,111 સ્ટ્રક્ચર, નવા ચેકડેમ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ માટે ગીર ગંગા ટ્રસ્ટે કામગીરી કરી છે, જેમાં રાજ્ય સરકાર તરફથી ગીર ગંગાને 15 કરોડના સાધનોની મદદ પણ આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પાણીની તકલીફો બધા એનાથી કોઈ અજાણ નથી, અને છતાં રાજકોટ જેવા શહેરની અંદર ગીર ગંગા ટ્રસ્ટમાં દિલીપભાઈ, એમની સાથે ભરતભાઈ મોગરા અને બાકીના સાથીદારો મળીને જ્યારે 1,11,111 સ્ટ્રક્ચર બનાવવાનો સંકલ્પ કરે, એના માટે રાજ્ય સરકારમાંથી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રી કનુભાઈ દેસાઈ એ CSR ફંડમાંથી એમને 15 કરોડ રૂપિયા જેટલું માતબર દાન આપે, અને એના કારણે ખૂબ મોટી વ્યવસ્થા સરળતા એ કામ કરવા માટે એ થઈ છે. આ સૌરાષ્ટ્રની પ્યાસી ધરતીને 1 થી 2 વર્ષની અંદર જ પણ તૃપ્ત કરવા માટેનો પ્રયત્ન આપણે થઈ રહ્યો છે.